જય માતાજી, જય મેરડીમાં. જય માતાજી, જય મેરડીમાં. કેમ રોવા માંડ્યા મમ્મી અત્યારે? કેમ રોવા માંડ્યા? આપણે એમ થાય કે કામ ધંધા નથી તો પછી આપણે બધે જવું પડે. અને પારકા પ્રદેશમાં જવું હોય તો આપણે વિચાર કરવો પડે. બે માં દીકરીઓ સહી અને તાર પપ્પા તો બિચારા પેરેલિસ વાળા એમ છોકરી નાની આપણને બોસ કે જો જુદા બહારની લાઈટ કરતો આપણા માટે તો એમ જ કહેવાય ને પારકો પ્રદેશ છે એમ. આ પરદેશ જવું પડે ને આપણે તો એટલે એમ આત્માની અંદર થોડુંક થાય તો ખરું ને કાંઈ એમાં રોવા ન હોય તો કામ કરવા માટે જ મમ્મી ગમે ત્યાં જવું પડે. કામ તો કરવું પડે. હું તો સવાર ચાલે કે છોકરી આપણે મોટી થઈ જાય એમ થાય છે એટલે થોડી કોમેડી કરવી પડે છે અને થોડુંક આત્માની અંદર ઓલું થાય છે. એ બોસ બોસ કરીમાં તમને દૂધ ને ખીચડી ખાવી હોય હાલો તમને કહું છું રુદા દાદા દૂધ ને ખીચડી ખાવી તો સમજી લઈએ ખીચડી ખાવી એટલે ઊંઘ ન આવી અને રાતે જાગ્યા અને મેં કીધું થોડુંક જમી લઈએ ઊંઘ ન આવે એમ થાય આપણને. જો આ રૂમ રાખશે પછી આ સેવ બપોરનું પડ્યું છે તમને હાલો દૂધ ખીચડી ખાવું છે ને આ ભાખરી છે હાલો. ને અમે જે હોય ને એ રિયલ જ બતાવીએ છીએ, ખોટું બતાવતા નથી કારણ કે અમને બધું છે ને ખોટા નાટક ને ઓલું કરતા નથી આવડતું. નાટક નહીં કરવાના, જે હોય જીવનની અંદર સાચું કહી દેવાનું. કામ કરવી કે ન કરવી કે ખાવા ગયા તો જો બોલાવે છે છોકરી દેવી સાહેબ રહેતા જો એમ કે ખીચી ખાવી દાદા, ખીચી ખાવી દાદા કે દૂધ ખીચી હાલો ને ખીચડી ખાવા બોલાવે છે હાલો બા બોલાવે છે કે થોડી ખીચી ખાઈ લો દૂધ ને ખીચી ખાઈ લો કોઈને જવાનું નક્કી કર્યું છે સુરત એટલે બોલો નથી કહેતા કે બેન મીંદળી બસોળી જેમ અહીંથી અહીંથી આપણે જવું પડે. શું કરવું આ દિવાળી શ્રાવણ મહિનો માથે આવી ગયો તો પછી આપણે બધે જવું પડે. શું કરવાનું પણ જો કે આપણે તો એ રીતે લીડર થઈને રહેવાનું છે અને નિર્ભય થઈને રહેવાનું છે. ગમે ત્યાં જા કરવી ત્યાં કામ કરવાની છે, મહેનત કરે. રુદા એક વાટકો લઈ દેતા દાદા હાટું એટલે દાદા થોડીક દૂધ ની ખીચડી ખાઈ લે એટલે એમાં એવું છે કે દેવી વાળો છે રુદા દાદાને બિચારા વાટકો દે અને દાદાને કે થોડી ખીચડી. ને આપણે તો આદમી નથી એટલે કામ તો કરવું જ પડશે. કામ તો કરવું જ પડે છે. કામ કર્યા અગર કઈ હાલતું નથી. કેમ એમ કર્યું બટા ઘોડીઓ એ તો ચડાઈ દે ઘડીક વાર દાદા બેસે છે તો એકોરા પાયો જવા દે અને દાદા હાટું લઈ થોડીક દૂધ ની ખીચડી દઈ દો બચારા ખાઈ લે. થોડી ન નાખતો ભાઈ, એક જ ખોટનું ઘોડવું છે, ખોટનું છે. એ ભાઈ હાલો આ સમજી છે ને તે દાદાને દઈ દો થોડીક દૂધ ની ખીચડી. અમને એકલા મેકીને ખાવું નથી હાલતું એટલે એવું છે રુદા. એટલે આપણને એને એમ ત્યાં કરે કે બધા બિચારા હાજર માંદા એક ફેર ગયા હતા માંદા પડી ગયા હતા દાદા. પણ હવે ધંધો કાંઈ નથી આમને મહિના દીધા બેઠા છે તો બેઠા બેઠા તો રાજાને ભંડારી ખૂટી જાય છે એટલે એમ થોડુંક કરવું પડે, જવું પડે છે. જવું પડે ને જાવું તો કાંઈ વાંધો નહીં, જાત મહેનત જિંદાબાદ કરી નાખવાની. તમે રોવા મળે ને તમારે દેવી સાહેબ ઢીલી પડી ગઈ છે. દેવી સાહેબ છાના રહી જાવ કે બાને અને મારે દેવી છાના રોવામાં કે રોવાનું નહીં. હું શું કે બાને હું શું હજી કે હું શું હજી રોવાનું નહીં. છાના રહી જાવ બાને દાદા બે જવાય ગાટલે વૈયાવો ને પણ અહીંયા વૈયાવો ને પછી આપણે ભાગમાં જીવતા રહીને પાછા આવ્યા ઠીક છે. લે એવું શું કામ બોલો છો? એવું ન હોય કઈ. એટલે એ તો કામ કરવા હાટું તો મમ્મી ગમે ત્યાં જવું પડે ને. મારે નહીં જોઈએ નહીં થોડી નાખી દે નહીં. હું આમને રહેવા દે લઈશ નહીં આમાં ના રહેવા દે બસ. આવી આવો એટલે બોલો હું પાછો મને ઊંઘ ન આવી. ઊંઘ ના આવી તો મેં કીધું દાદાને બોલીએ દૂધ ની ખીચડી ખાઈ લે થોડુંક ખાવું થોડુંક લ્યો ને ખાવું. બહુ સરસ કરી હતી દેવી છે, ખાતું નહોતું એમ હતું. એ બચારી ખાતી નથી અને મને ઊંઘ આવે નહીં. એ છોકરી ખાઈ નહીં ચાલે મારા આત્માની અંદર શાંતિ નહોતું. બિચારી ભાખરી ન ખાઈ હતી
તો પાછી હું ચોખા લેવા ગઈ એવી સમસી ન લેવાય આ હારી લઈ જાય ના ના એનથી ન થાય કઈ આલ્યો આ લઈ લો હારી જ છે આમ નથી આઈડિયા કોઈ એનથી નહીં આવે એ તેલની છે ઢોળા હે પપ્પા ઢોળા હે આ લઈ લો એવું કઈ રોવાનું ન હોય ને એવું કઈ વિચારવાનું કામ કરવા જ પપ્પા ગમે ત્યાં જવું પડે કે નહીં હે અહીંયા કામ ધંધા ન હોય તો ગમે ત્યાં જવું પડે કે નહીં પપ્પા ને આપણે ક્યાં કે આઘા જઈએ છીએ આપણે તો આપણા એ તો ક્યાં વાંધો છે કાંઈ પણ અત્યારે બધાને ઘરે આપણે કોઈને ઘરે ન જવાય ત્યારે બધી મોંઘવારી એવી રહે અને બધું એવું રહ્યું એટલે આપણે આપણી રીતે જીવન જીવવું પડે અને જો કે અમારે તો સારું છે અમારે તો ખીચડીની જ જરૂર પડે હા તો અમારે ખીચડી હોય ને એટલે અમારે કોઈને કાંઈ જોઈએ જ નહીં હમ દૂધ ને ખીચડી ભાખરીની ન જરૂર પડે ભાખરી તો રૂદો છે ને એટલે મારે બનાવી પડે હમ કાંઈ હા પછી તો આપણે રુદાભાઈ ક્યાં રહે એને ઘરે વયો જશે હમ લેમ તો થોડી ખીચડી ખાતી ના હા, તમે થોડું દૂધ પી જતું નહીં માર નથી પીવું ભલે રહ્યું દેવી શાહ જો સાથે દેવી હાટું ભલે રહ્યું કાંઈ માણસનું નક્કી નતું હોતું જીવનની અંદર હમ હારે રહ્યા ને સાથે રહ્યા આટલું સાચું છે હમ ક્યારે માણસ વ્યા જાય ને ક્યારે મન જાય ને એને કોઈને ખબર કાંઈ ભીત ને કરો હારવા ન પડે બધી હમ એક જ ફેરી પડે જોતું છે લઈ લો એ આખી લો ને ખાવ ખાવ થોડુંક લો હારવા બધા મથવારે કરે એમ હમ દઉં ખાવું છે જે ભગવાન દેશે એ બટકું બટકું ખાશું હા મહેનત કરશું ને ખાશું હા બરોબર ને મમ્મી જે આમ તો ભગવાન હજી તહેવાર મારે બધી બહુ છે હમ તહેવાર તો બહુ છે હજી મારે એટલે જ ને જે પોખશું એ આમ ખાશું તો જીવીશ ને ત્યાં લગી હું કરીશ મરીશ ને ત્યાં લગી પણ મને એમ નથી લાગતું કે મારું કઈ મોત આવશે એવું મને નથી લાગતું તને કહું છું હમ મને નથી લાગતું હું કોઈ દી મરીશ એમ. તો પણ મરવું નથી કેમ આપણે કે દેવીશાનું નહીં બધું થાય ને ત્યાં લગી મને કઈ નહીં આવે કા દેવીશા ને કામ કરવા માટે તો મમ્મી ગમે ને મહેનત કરવી પડે એનું એવું કામ કરવાનું કાંઈ મોહ નથી. નહીં રાખવાનું હું જો જીગર રાખું છું ને હા કે આ મારી માથે દેવીશાની જવાબદારી છે તો એ પૂરી કર્યા વગર છૂટક્યો છે કરવું જ પડે કાંઈ બેઠા બેઠા તો કાંઈ કોઈ ઓલું કરી જવાનું છે કયો તો કામ કરવા તો ગમે ને માણસને કામ તો કરવું જ પડે જોઈ ને હા કરવું પડે ને દેવીશા કામ હે કે દાદા ખીચી ખાવ મારી દેવીશા હાટું કામ કરવા જવાનું જ ને કામ કરવા જવાનું કે જય માતાજી કયો જય માતાજી દાદા ખીચી ખાવ જય માતાજી જો હા દાદા દાદા છો જય માતાજી દેવીશા બેન જો એ સાના મના બે ગયા છે અમારી બાજુમાં બહુ બા ડાય છે. રોવા મળ્યા ને એટલે બે ગઈ એટલે એને હું તરીક ઢીલી પડું ને મારા દેવીશાને એટલે એને ખબર પડી જાય કે બા કંઈક કરે છે તે ચાંદલો કયો દેવીશા હા બાએ સોટી લઈ દીધી કે બે બાએ બે લબ્બર લઈ દીધા બાએ માથામાં તેલ નાખી દીધું બા કેમ માથામાં તેલ નાખી દે લાડુ ને જો તો બતાવી તો અત્યાર લગી થોડુંક ઓલું કેવરાવે કે અત્યાર લગી કોઈ દી ઘરની બહાર કામ કરવા ગયા નથી પણ કરવું પડે ને બેન શું કરું પણ કરવું પડે એમાં કાંઈ પણ હું તારી સાથે છું ને જોડે છું ને. હા એ તો કઈ તારા ચિંતા બાપા તારી સાથે છે હું તારી જોડે છું એકલા કરવું હોય તો અને ઉપાધિ ગમે હોય ત્યાં આપણે કામ તો મહેનત તો કરવાની છે. આખી દુનિયા છોડીને જાય છે માણસ હમ ઉપર ક્યાં ભગવાનના ધામમાં વહી ગઈ છું છોડીને જ દૂધ આપું એમ કે છે હે કે દાદાને દૂધ આપું કે હા આમાં છે છોકરીને કેવી ખબર પડે દાદા દૂધ આપું ખીચી આપું એમ કે કેતો છે એમ ભાઈ લઈ જા મોઢા હું કે દાદાને કે દૂધ આપું ખીચી આપું કે બજાર શરદી અધર સરકાર છે ચડ્ડી બિચારી લબ્બર વી ગયા છે એટલે મારા દીકાને હું હમણાં કાલ પાછી લઈ દઈ શરદી સોનાની હુકાઈ ને એટલે બટા મારો દીકરો મારો આવે છે શું કરવાનું ચડ્ડી તો હાલ કાલ પાછી લઈ આવીશ ડઝન પાછી લઈ આવશે બા કે હે બા કેટલી સડીઓ લઈ આવે કે તો લાડુ આટલી બધી કે બા કેટલો ભાગ લાવે ભાગ લાવે બા સોકેટ કેટલી લાવે બસ આ કેમ કરે છો મારા દીકરા લેંગી પહેરે છે. મારો બાપો મારો એ વારા ઘડીએ ચડ્ડી ચડાવે છે મારો બાપલો મારો આવે છે મારો બોગડો જો માથું ભટકા છે દાદાને કે ખીચી થોડી ખાવ ને કે બાઈએ બનાવીશ કે બાઈ હારી બનાવીશ કે તાર ખાવી છે તો હાલ બે ચા યાર, બનાવીને ખાધી નહીં પાછી હમ? અને અમને બધાને ખબર આવી થોડીક કરીને એટલે બિંદાસ રહેવાનો જ્યાં લગી આપણા હાથ પગ હાજા ને પપ્પા ત્યાં લગી આપણે જંગ જીતીએ કે હું કેવું તમારું પપ્પા હાથ પગ હાજા હોય તો ગમે ને તમે મહેનત કરીને ખાઈ લો ને ને મારી ઉપર તમને કેટલો ભરોસો પપ્પા
ગમે ને હું કામ કરી શકું ને તું હું હજી એક હાથે હું તો જોઈએ એમ. હું હાથે કરશું માથે કરશું મને મારા મમ્મી નામ કરશે ઈ તો આ દુકાન થોડી ઓલી થઈ ગઈ ને. ઓલું ગીત ગાય મારો તારે મને ખર્ચો તો ગીત કાઢવાનો હતો. કાંઈ એવું ન હોય અત્યારે દીકરા મને ગીત કહી દે ને બોલો દીકરા દીકરી બધું એક જ છે અત્યારે ગીત તો કહી દેતા કા ભગવાન. મમ્મી દીકરા દીકરી અરે બધું એવું એક જ કાંઈ છે જ નહીં. જેને લેણું હોય ને એનથી લેવાય ઓર મારો બાપો ઓર રાગ્યું બસાડી હશે માં હશે હાથ એક તો બસાડી પતિ ગયેલી ને મારી છોકરીને વાઈટ વાઈટ કરે હશે માં એવી વાત હશે ન હોય તને કાંઈ. કેમ એક ગીત શીખવાડે તમને પણ એક ગીતની વાહત પડી મને ગયા ગમે છે પણ હું છે હશે માં દેવીશાબેન તમારે ખીચી ખાવી છે ગીત ગાય છે બસ. હાલો ચોકલેટ લે રૂદા લાઈ દે ચોકલેટ એમાંથી ચોકેટ ખાવાની છે હા લાય રૂદા ચોકેટ દે દેવીશાબ એક ચોકલેટ લાઈ રોજ દેવી સાથે હશે માં હશે હાલો હાલો ઉભી રાખ હું બે કરો છો કયું ગીત છે ઓલું ગીત નીકળે કે મારે કપડા મેચિંગ મારે કપડા મેચિંગ કરવા મારે દલડા મેચિંગ કરવા કે મારે કપડા મેચિંગ કરવા મારે દલડા મેચિંગ પડવા પછી હું આવે મન મળે તો ભવના ફેરા ફરવા મન મળે તો ભવના ફેરા મારા જાનુડા હારે મારે ભવના હા, ફેરા જાનુડા હારે કરવા પડશે જાનુ આ ગીતે તો બહુ કરી નકર વારા ઘડીએ ગીત જ કે જાનુ આવ્યા કે દાદા ના બાના જાનુ આવ્યા કે હા બાના જાનુડા છે કે હાસીન તમે તો બે મેચિંગ કર્યું જો બે મેચિંગ કર્યું છે ખરખું એ બગા આ ખાવા મેચિંગ ન કરે લે હાલ એ બગા આ ન ખા મેચિંગ કરે તો કરવા એ હું સી હે મારે દલડા મેચિંગ કરવા મારે પણ તમને તો આ 2 દિવસથી એક ને ગીત નું જ રટન લાગ્યું છે ઈ કઈ હારું આવ્યું છે ગુજરાતી સરસ ગાયું છે હે મરડા મેચિંગ કરવા મારે એમ નહીં મારે કપડા મેચિંગ કરવા છે કપડા મેચિંગ કરી મારી જાનુડી હારે મારું મન મળે તો ભવના ફેરા ફરવા જાનુડી ઈ તો કઈ ગાશે નહીં ગાવ તો પપ્પા તો તમને કયું ગીત આવડે હિન્દી આવડે એને તો જાનુ તો હિન્દી કોણ આવડતા હતા કોણ તમે તો જૂના ગીતના ઓલા છો ને શોખીન અરે બહુ શોખીન હતા આ પણ ઈ ગઈ. એ તો બહુ એના ગાયેલા આ ગુજરાતી નહીં. તો છે. હિન્દી એને ફાવે. તમને આમ એકાદું ગીત તો કયો કયું આવડે છે એના જૂના બહુ ગમે એને ગમે ને જૂના તમને કયા જૂના ગમતા તમને બધા પૂર્વ પશ્ચિમ ને એવા બધા. પણ ઈ ફૂલ ઓર પશ્ચિમ એમાં પશ્ચિમ ક્યાં આવ્યું ને ફૂલ ક્યાં ગયું ઈ પૂરબ ઓર પશ્ચિમી તમને વિચાર ખબર હોય ને ચાર ભારત નું ઓલું ગીત આવે ને ભારત નું ગીત આવે ને. પૂરબ પૂરા ઓર સાંભળો પશ્ચિમ. દે શું કે? પૂરબ પશ્ચિમ ઉત્તર ઉત્તર ને દક્ષિણ આ ચાર એટલે પૂરબ પૂરબ ઓર પશ્ચિમ. પિક્ચર નું નામ આ પછી બીજું કયું પછી કયું બીજું જૂનામાં તો કયો ઉત્તર ને દક્ષિણ એમ. પછી ઓલી ઓલી હિરોઈન કઈ હતી આની જેવી નાની હતી ઓલી હિરોઈન કે ની પાપા ઓલું નથી કીધું બોલો બોલો ઈ ગીત હે કયું ના ઈ હા, બોલો બોલો એ તો ઈ કયું પિક્ચર નું ઈ ઓલું ને કાંક બોલો બોલો હે ના બોલો બોલો ઈ પાછું અલગ અમદાવાદનું. ઈ ઈ અલગ એમાં નથી ગીત. ઈ નહીં આ મમ્મા કો પપ્પા સે પપ્પા કો હાય બોલો બોલો કેતો દેવીશા બેન જિંદગી એક સફર એનું જ છે એ બોલો બોલો એ અંદાજનું જ છે જિંદગી એક સફર મમ્મા કો ઈ તો આવ્યું ઠેકાણું આમ જો હે ઈ એના જ તો picture નું છે. જિંદગી એક સફર ઈ એનું જ છે હા એનું છે जिंदगी एक सफर है सुहाना यहाँ कल क्या हो किसने जाना ઉલ્લારે ઉલ્લાર હું એમાં ઉલ્લાર ઉલ્લાર આવે ને ઉલ્લરે ઉલ્લરે હો એટલે એમ કે જિંદગીમાં એને હે ઈ હું ઓટલેરી ઓટલેરી એટલે એ પાછું ઓટલેરી આવ્યું ઈ આવે જ છે ને. એ કે ઈ હું ઓટલેરી ઓટલેરી એ ઓટલેરી નથી કીધું બોટલેરી કીધું છે ના ના તો ઓટલી. ઓટલેરી એટલે હું એનો અર્થ છું એ રાજસ્થાનના હોય ને એની હારે છે. એની હારે છે ને ઓલો સમજી કપૂર હોય ને સમજી કપૂર મરી જાય છે હે હા ના ના કે ના ના રાજસ્થાન મરી જાય છે ને અને પછી સમજી કપૂર ને એ પિક્ચર મારે જોવું પડશે સારું છે સમજી કપૂર હા બહુ સારું છે પૂછો તો એમાં છે ને સમજી કપૂર ને છોકરો હોય ને અને રાજસ્થાન ના છોકરી હોય પછી કે મમ્મી છે પાપા છે પ્યાર એમ છે ને કઈ છોકરી નાની હોય ઇંગ્લિશ ઈ ગીત તો મને પછી થોડું બે થોડું જણા યાદ લગ્ન છે કરે છે આમ જો એ બે જણા લગ્ન કરે છે એટલે એને વરે એમ કીધેલું કે જિંદગી એક સફર એ સુહાના યહાં કલ ક્યાં હો કિસને જાના એટલે એનું એક્સિડન્ટ થઈ જાય છે જિંદગી તમને કોઈ accident થઈ જાય છે? સાચી વાત છે ને? સુહાના સાચી વાત છે ને?
क्या हो એટલે તાર પપ્પાએ किसने જિંદગી મને પહેલા હારી રીતે જીવડાવી છે એટલે હું એને હારી હરખી રીતે રહું છું. તને કહું છું બધા પિક્ચર એને જિંદગી જોયેલા છે. હે હા બહુ સારા પિક્ચર હતો કાંઈ તમને લાવતા ને પેલા તો એવું વિશેર આવતો આવડી કેસેટ આવતી હમ. કે તાર પપ્પા 100 રૂપિયા ટીવી નહોતો મારતા ભાડે લઈ આવતા. હે હા બચાર ભાડે લઈ આવતા જાગરણ હોય ત્યારે આપણે કેવા જોતા કા હા ઈ રૂમ બગીચાને ઓલો આપતો જ ને બધા ભાડાને બધાને લઈ આવી દેતો. તો ભાડે લઈ આવી દેતા પછી 200 રૂપિયા ભાડું આપે ને તો એને 200 રૂપિયા જાગરણ કરે ને અમે જાગરણ કરવી પછી છે અને પેલા કાંઈ એવું નહોતું કા પિક્ચર કે એવું કાંઈ હતું કાંઈ નહીં. તો અને બાઈએ તો મને કેવા પછી રાખતા પિક્ચર ઈ છે ટીવીમાં ક્યાં પેલી રામાયણ હા પેલી વખતે રામાયણ ને આપણા મહાભારત ઘરે બધા જોવા આવતા. હા, કેવા Black and આવતા. white. તો અને એ વખતે તો જમાનો હો બ્લેક એન્ડ વ્હાઈટ નો કેવો કા જમાનો હા, ઈ આખું ઘર ભરાય છે ઓલા દાસભાઈના હાડા હા બધા બજાર ભાડે વાળા. હા એક 4 રૂપિયા 60 રૂપિયા ભાડે રહેતા કા 60 રૂપિયા ભાડે રહેતા બોલ હા એટલે જ આપણને એમ થાય ને આખી જિંદગી એમ થઈ ગઈ હતું હા એટલે આપણને રોવાઈ જાય એમ થાય છે કે જમાનો એ વખતે સાચો અને આપણે માટે સંદાસ સાથ જાવું પડે. જો સાંભળે અને પછી હું શું કરતી સાચું બોલશું અને તાર પપ્પા માંદા હતા ને તો પૂછજો તો ઈ હું વાહે સંદાસ જઈએ. સાંભળે તો મેં એવું કરેલું છે તાર પપ્પાને હમ. એ સંડાસ ગયા હતા ને તો મેં લેલું છે હમ. જો આ બેઠા છે ને પૂછી લે હમ. મેં કરેલું છે બધું કામ કરેલું પૂછજો કરેલું છે ને હા, પણ હું તો કહું ઈ છું તો બહાર જાતો જ નહીં. ઈ બહાર નો જાતો. બહાર નો જાઓ. આ જાતી. જો સાંભળે હમ. એટલે હું કેવી કહેવાય હારા કહેવાય. હે અત્યારે આ જમાનાની અંદર કોણ બાયું કરે છે એટલે એને ખબર છે અને મને ખબર છે બીજા કોઈ નથી ખબર તો હું કહું તમને મજા નથી તમે અહીં બેસી જાઓ તમતાર હમ. હું કરી નાખીશ બધું અને તાવ આવ્યો તાર કેવું કર્યું તેથી તમને તાવ આવ્યો તાર પૂછી લે હમ. એવો તાવ આવ્યો એની વાત જ કરી ઈ તો બધાને ખબર છે. તમને નહીં, જે રામબાઈ કહું ને ઓલા કનોજદા હા હોની. એવો તાવ આવ્યો તાર પપ્પાને એવો તાવ આવ્યો હમ. આ ભાભી ન્યા ઈ કનોજદાએ હા. ઓલામાં બેહાડ્યા હતા ને હા. લાલજીભાઈ વહુને. ક્યાં હા હમ. આ ઓલું નો કહેવાય હું ઓલું ઓય, ઓય. બાયુને હાચવે ઈ શું કહેવાય? થઈ ગયા બાયું હાથે એના જ આશ્રમ કહેવાય. હા, ઈ અનાથ આશ્રમમાં ઈ શું કહેવાય ભાભી? હા, એ જ. કનોજદા ના, કનોજદા એવું ન કહેવાય હવે. કનોજદા એવું ન કહેવાય ઘરના એમ હું નહીં. ગાયો એવું ન બોલે વાળી એ તો ઘરમાં તમારે જેમ બાજન થતી હોય ને એટલે કે છે છે એના ભાભીની વાત કરે છે હા, વાળી. એવું ન બોલાય અત્યારે પણ આપણે. આપણે જોતા હોય તો વિડીયો એમ લાગે. ઘરના છે એટલે વાત છે. પણ ઘરના ને કે દુનિયા જોશે આમાં નો ઓય. બોલાય. એ કે આમાં ન બોલાય એ તો બોલે. એમ આખી દુનિયા જોવે એટલે જો એના પણ બચ્ચાને. ઈ કાઢ નાખવાનું હોય ને પછી. ના, લે. આડે આમાં કઈ નીકળે નહીં પછી થઈ ગયું સીતારામ. એટલે તો હું તમને કહું છું એટલે તો હું ગીત ગાઉં છું હમ. એટલે તો હું ગીત ગાઉં છું હમ. હવે હું એવું ગીત ગાવું તો મારે અને મને તો કેવા ગીત આવડતા એમ પૂછી જોતા પપ્પાને. આ રાઈસ ખન્ના અમિતાભના આગળ લાવો. હા રાજેશ ખન્ના હમ. અમિતાભને આગળ લાવવા વાળા ને તો રાજેશ ખન્ના કયા પિક્ચર ની અંદર દીખ્યો બપોરનું હોય. ના ના ઓલું પિક્ચર ઓલું ગીર ઓલો ઓલો કેન્સર થાય છે. હા એ પિક્ચર રાઈસ ખન્નાને કેન્સર હોય. એમાં ગીત કેવું સરસ છે. ઓલા ઓલું એમાંથી કયું ગીત આવ્યું બહુ સરસ ધૂનું છે ગીત કા સરસ મજાનું અમે તો એ પેન ડ્રાઈવમાં બધા ગીત નખાય તાર પપ્પાએ બધા નખાવેલા છે હમ. એટલે આમ જીવનની અંદર અમારે જેવા લોકોએ જીવન કર્યું હોય ને એવું તો કોઈ જીવન જીવી જ નહીં કે હમ. આ ઝૂંપડી મેં ડબલ ઝૂંપડી વીતી ગઈ હમ. આ ડબલ ઝૂંપડી કહેવાય ડબલ જુબલી હા ડબલ પૂછવાનું ઝૂંપડી કહેવાય ને પેલા એમ કહેતા કે 2 વીક પિક્ચર ગયું હોય ને એટલે ઝૂંપડી પિક્ચર થઈ ગયું સિલ્વર જુબલી કહેવાય. આ અમે સિલ્વર ઝૂંપડી કહેવાય હા આ કેમ તમારે બટન અને બીજું બટન અને બટન આવે એની જેમ અમારે આ બટન મળી ગયું વરદી પિક્ચર આલ્યો ને સિલ્વર જુબલી થઈ ગઈ. અને એને એવોર્ડ મળી હે એમ અમને હોય બેટા હે એટલે ટોકીજમાં વરાદી લગી હાલે હા સિલ્વર વરદી હું એક ઢોલા મારું આવ્યું હતું વરસથી. ઈ તો ગુજરાતી, આ તો બધા હિન્દી આવતા જ ને. હા એ તમને ન ખબર હોય. દીવાર પિક્ચર કેટલું હા, આવ્યું એ તો બહુ આવ્યું અમિતાભનું. એ, આશ્રમનું આવ્યું હતું પેલું. હા તો કેટલો વરાયેલો વરદી આ તો ભાગી ગયું હતું કેટલું બધું જોયું હા આ લેતી ની સદી પેલા અમિતાભનું દીવાર. હા બચારી ભાગી ગયું હતું આખું જો 1 નંબર નો હીરો કેવાય ને અમિતાભ બચ્ચન પેલા અમિતાભ બચ્ચન એની સિવાય કોઈ નહીં હે અમિતાભ બચ્ચનના વન. એના ફોટા તે જે હોય ને મુકદ્દર કા સિકંદર નામ તે એમ કંઈક. કયું ભાઈ, અમિતાભ આખી હા, એનો નંબર એની હાઈટ ઉપર હાલી ગયા તા ને
ના ના એવું નથી એને એને એની હાઈટ ઉપર વધારે આ રેખાએ ક્યાં લગ્ન કર્યા છે એના હિસાબે હજી આ લે એના હિસાબે નથી કર્યા નથી જ કર્યા ને પૂછો ને. કે એના હિસાબે નથી કર્યા એવું થોડું છે. એના હિસાબે નહીં. તો ઈ અમિતાભને વધારે ઓલી એને એ ઓલો કયું પિક્ચર માં એને બોલો ઓ સાથી રે તેરે બિના ભી ક્યાં જીના ઓ સાથી રે એટલે એને જેમ છે ઓ સાથી રે એટલે આમ તો ઓલી કે સાથી રે કે તો ઓ સાથી રે એટલે મારા એમ લાડુડો મારા સાથીડો છે આમ અમારો હા સાથીડો ઈ ગીત સાંભળેલું ઓ સાથી રે તેરે બિના તેરે બિના ભી ક્યાં જીના फूलों की गलियों में गाँव की गलियों में तेरे बिना जिंदगी ना એટલે એમ હવે તો ઈ तेरे કહેવાનું. बिना भी એટલે क्या મારે એવી જિંદગી છે કે जीना। તારી વગર હું જિંદગી ન જીવી શકું. એટલે તમારી માં દીકરી વગર જિંદગી મને છે ને મારી ધૂળ થઈ જાય હા એવું થઈ જાય કે દુઃખમાં છે ને માણસને યાદ આવે હજી એની હારે છે ને એ છોકરો નથી સોળી જ છે 22 થી હા હા રેખાની હારે છે ને કે ઈ છોકરો છે એ આમ જો વાળ ત્યાં કપેલા છે. લગ્ન કેમ નથી કર્યા હેઠો તો પૂરે છે એ તો ભલે ને પૂરે. એને અમિતાભ હારે પહેલેથી ઓલી એને તો એ હેઠો એના નામનો પૂરે કોઈ કહેતું જ નથી એનું નામ લેશો ને એટલે ઈ દાંત કાઢશે હે આ બધી હિરોઈન નું કહેવાય પણ એનું નામ લેશો ને હા. અને હજી તમે અમુક અમુક વિડીયો જોવો તો એમ એને બે ના એ નહીં પણ આને ન ગમ્યું હમ. પણ ઈ આપણે રેખાબેન રહે ને ઈ એના એને બધી ખબર જ હા છે એ તો એને ખબર જ હોય ને. એ તો બધા આખા દુનિયાના આખા સમાજને ખબર હોય એ તો રેખા ખબર જ હોય નહીં, ઈ રેખાબેનને પોતાને ખબર હા. છે ને અમિતાભના ચાહક હતી રેખા. એમ બધાને ખબર છે એમ રેખાબેન એટલે એનું નામ રેખાબેન થોડું છે એના નામ. આપણે તો રેખા જ કહીએ ને બેન થોડા કહીએ ને હા, આપણે બેન થોડા કહીએ ને રેખા જ કહીએ. હમ. ઓ સાથી રે એના ગીત કે હવે કેટલા આ વાગે ગીત ગાય ઓ સાથી રે તેરે બિના ભી ક્યાં જીના ઓ સાથી રે કે દાદા રે તેરે ઓ દાદા રે દાતાય મારી જેવા આને છે. દદ્દુ મેરે દદ્દુ કે 1 રૂપિયા દેના મેરા દદ્દુ રે માથા દાંત મારી જેવા જ થાય. મારું ગોઠવણ એમને છે. દાદી મેરી દાદી રે બચપન કા પૈસા મેરા ભૂલ નહીં જાના રે એમ ન કરાય માથા ન પસાડે દાદી મેરી દાદી રે બચપનના પૈસા ક્યાં ભેગા કર્યા છે ને હું દઈ દઉં એમ. હા ન તો હું કે એ મારું લટુડિયું છે दादी मेरी दादी रे बचपन का पैसा मेरा भूल नहीं જીવન जाना આવું છે, रे અમે તો બહુ શીખ્યું. जैसा मेरा प्यार है वैसा मेरा काम है कह दे दू તમને કહું હવે આપણે તો સારું કહેવાય ને આપણે એટલી જિંદગી કાઢી સારું કહેવાય ને જો અમે કેવા કેવાય પેલા રોયા પછી મોજમાં વાતું કરીને અત્યારે પણ હે બચપનનું ગીત સારું છે. હે અને મુનિયા રે મુનિયા કેવું બતાવે. લે ઈ શું કહેવાય? મુનિયા રે બચપન મુનિયા. પિક્ચરનું અરે ટાઇટલ મુનિ. ગીત છે. ઈ બહુ સરસ જૂનું ઢીંગલીનું છે કા મુનિયા રે મુનિયા તું મુના રે ગુડિયા ગુડી મેરી એનું ઓલું ઓલું કીધું ચંદા હી તું मेरा सूरज है तू मेरी आँखों का तारा है तू जीती हूँ मैं बस तुझे देख के ओ मेरी आँखों का तारा है तू આ તો સિતારો નથી આ તો લાડુ છે લાડુ મારા લાડુડો છે આ. પણ આ તમે બબે બોરી એવું કેમ નાખે એને માથા ઈ મને એવું ગમ્યું તો મારે ચોટી કરી બાએ ચોટી ક્યાં કરી મમ્મા રે મમ્મા કે મમ્મા રે મમ્મા દાદા કોના છે હલાવ દાદા મારા લે 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 પણ હું જૂનું ચડ્યું છે એટલું બધું અને મોટી થઈ ગઈશ ને બહુ દદ્દુ તોફાન ક્યાં છે દદ્દુ ને કેતો દદ્દુ ક્યાં છે ચાલો જય માતાજી કયો બધાયને હાલો દેવીસા કરો ઓમ નમઃ શિવાય હાલો જલ્દી ઓમ શાંતિ કરો આમ તો ઓમ નમઃ શિવાય કેમ કરાય આમ કેતો ઓમ નમઃ શિવાય કેમ કરે આમ કે દાદા આમ તો આમ દેવીસા ઓમ નમઃ શિવાય આમ ધરતી કે રોઠોલ્યો આસમાન કે તંબુ શિવ શંકર ચોકી ફરે કોઢો હાથમાં રાતે હંમેશા 7 ફેર એવા પ્રશ્ન બોલું છું ઓમ જો ઓલું આવ્યું છો ધરતી કે ઠોલ્યો આસમાન કે તંબુ શિવ શંકર ચોકી ફરે કોઢો હાથમાં એટલે શિવ શંકર ચોકી ફરે કોઢો હાથમાં રામ આમ બોલો ઓમ હે એના બાએ શીખવાડી દીધું ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય
ઓમ શાંતિ આ તમારા બાએ શીખવાડેલું જો મને ચાલો તો ફાઇનલી હવે આપણે સુરત રહેવા જવું જ છે ને તો જાવું જ પડશે ને હા કામ માટે તો જવું કામ જ માટે તો ગમે કે ન ગમે જાશું ને હમ હા, એટલે તો ગીત ગાવશું ઓ સાથી રે તેરે બિના ભી ક્યાં જી સાથી વગર ક્યાં જીવવાનું રે પણ જો કે અમારે સાથી તો તારી વગર અમારે સાથી કેમ કરવું તારી સાથી દેવી છે મારી સાથી હું અમારે તો કોઈ સાથ જ નહીં લે જીવનની અંદર એવું તો જીવવું પડે ને. તો હું એમ કહું તને ધન્યવાદ દેવો પડે હમ કે અમારો સાથ લીધો છે તે એવું કાંઈ ન હોય એવું તો પેલા હોય છે સાચું બોલજો એવું તો પેલા હોય છે ને એમ તમને કહું બધું આવે. સાથ જ સામે. આપણે તો દેવો પડે ને સાથ તમને કહું છું જો આ પાડી એ ભલે હોય કે આપણે તો દેવો પડે ને સાથ જો આ પાડી અને જો આપણે હું તમને કહી દઉં આપણી વાય બેન કઈ કરવા નથી અને તમે કહી દીધું આ ઈ. હા જો કહી દીધું છે ઈ. આપણે ખર્ચો નથી કરવાનો છે કઈ જો ના પાડી દીધી તાર પપ્પાને મેં બે 1 રૂપિયાનો નહીં બરોબર ને અને તમને તો જીવતા ખવડાવ્યું હાસો ને બસ જીવતા જગતજીઓ જ કહેવાય. જો જીવતા જગત કહેવાય નહીં કરવાની એમ જીવતા. 1 રૂપિયાનો ખર્ચો નહીં કરવાનો અને ભગવાનનું વાય નામ જેટલું થાય ને એટલું કરવાનું હમ તાર પપ્પાએ ના પાડી દીધી મારે કે એની વાય નહીં કઈ કરવાનું હમ બરોબર છે ઓમ નમઃ શિવાય કરી દેવાનું ઓમ નમઃ શિવાય શાંતિ સારું તો ચાલો જય જે માતાજી જેટલું થાય એટલું માતાજી બધાનું સારું કરવાનું મોડું નહીં બધા સપોર્ટ કરજો આવી રીતના લાઈક કરો શેર લાઈક કરો કરો ને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને અમને સપોર્ટ ઘણો તમે કર્યો છે અને આમનામાં સપોર્ટ અમને કરતા રહ્યો ને અને જો સપોર્ટ આમના- કરે છે એનો બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અમને સપોર્ટ કર્યો છે એનો ધન્યવાદ અને અમારે જો એમને અમને આ બધો સપોર્ટ હશે તો અમે આગળ વધશું અમારી દેવીસા પણ મોટી થાય છે આગળ અને એના મમ્મીને જો અમારે સારું રહેશે બહુ જ તમારો ખૂબ ખૂબ આભાર અને માં મેલડીનો ખૂબ આભાર છે અમારે કે એમાં મેલડી તો અમને હાસા રસ્તે ચડાવશે અને હાસા ઓલે અમને ચડાવશે એમાં કુલદેવી બુઢ ભવાની એ મેલડીમાં અને સારું કરશે માં બસ એ મેલડીમાં સારું કરશે સનાતન ધર્મ જય ભગવાન જય માતાજી લો